એની અંદર મોહન ભાગવતે એમ કીધું કે આપણે આપણી જિંદગીના સંભવ હોય એટલા સારા કામ કરવા જોઈએ। આપણે એ નહીં વિચારવું જોઈએ કે આપણે સફળ થઈશું કે નહીં થઈશું। પોતાના કામથી કોઈ પણ સ્મરણીય વ્યક્તિ બની શકે છે, એટલે એવું કામ કરો કે લોકો તમને યાદ કરે। સાથે સાથે મોહન ભાગવતે એમ કીધું કે આપણે ભગવાન બનીશું કે નહીં એ તો લોકો નક્કી કરશે। નમસ્કાર દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતે એક નિવેદન આપીને રાજકારણની અંદર જબરજસ્ત ભડકો કરી દીધો છે। પુણેના એક કાર્યક્રમની અંદર ભાગવતે એવું કીધું કે આપણે ભગવાન બનીશું કે નહીં એ તો લોકો નક્કી કરશે। હવે આ નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મોહન ભાગવતે મણિપુરની સુરક્ષા વિશે પણ વાત કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પછી એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ વચ્ચેના જે સંબંધો હતા એની અંદર કંઈક તિરાડ પડી ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે સૌથી પહેલાં જ્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં જેપી નડ્ડાએ એક એવું નિવેદન આપેલું કે પહેલાં જ્યારે અમે અક્ષમ હતા ત્યારે અમને આરએસએસની જરૂર પડતી હતી, પરંતુ ભાજપ હવે સક્ષમ થઈ ગયો છે એટલે અમને આરએસએસની જરૂર નથી। આ નિવેદન પછી એવું કહેવાતું હતું કે મોહન ભાગવત આ નિવેદનથી બહુ જ નારાજ હતા અને તાજેતરની અંદર જ્યારે કેરળમાં 3 દિવસની આરએસએસની સમન્વય સભા મળી ત્યારે આરએસએસના એક નેતાએ એવું કીધું કે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો આ જેપી નડ્ડાના નિવેદન પર, તો આરએસએસના નેતાએ એમ કીધું કે આ તો અમારો પારિવારિક મામલો છે। પરંતુ આરએસએસના મોહન ભાગવતે પુણેની અંદર એક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમ હતો શંકર દિનકર કાણેના જન્મ શતાબ્દી વર્ષનો। આ શંકર દિનકર કાણે કે જેમને ભૈયાજી કાણે તરીકે પણ ઓળખાય છે, એમણે બાળકોના શિક્ષણ માટે બહુ જબરદસ્ત કામ કરેલું છે। એટલે એમના સન્માનમાં જે કાર્યક્રમ યોજાયો હતો એની અંદર મોહન ભાગવતે એમ કીધું કે આપણે આપણી જિંદગીના સંભવ હોય એટલા સારા કામ કરવા જોઈએ। આપણે એ નહીં વિચારવું જોઈએ કે આપણે સફળ થઈશું કે નહીં થઈશું। પોતાના કામથી કોઈ પણ સ્મરણીય વ્યક્તિ બની શકે છે, એટલે એવું કામ કરો કે લોકો તમને યાદ કરે। સાથે સાથે મોહન ભાગવતે એમ કીધું કે આપણે ભગવાન બનીશું કે નહીં એ તો લોકો નક્કી કરશે। આમ તો એમણે ઘણી બધી વાત કરી છે। બીજું એમણે એમ કીધું કે કેટલાક લોકો એવું વિચારે છે કે આપણે સળગવાને બદલે વીજળીની જેમ ચમકવું જોઈએ, પરંતુ એ લોકોને ખબર નથી કે વીજળી પડે ત્યારે પહેલાં કરતાં પણ વધારે અંધારું થઈ જાય છે। એટલે કાર્યકરોએ વીજળી બનવાને બદલે દીવાની જેમ પ્રકાશિત થવું જોઈએ। હવે મોહન ભાગવતે આ જે નિવેદન આપ્યું એના રાજકારણના જાણકારો જુદા જુદા અર્થ કાઢી રહ્યા છે। કેટલાક લોકોનું એવું માનવું છે કે આ જે નિશાન હતું એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફ હતું, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે મને ભગવાને કોઈ સ્પેશિયલ કામ માટે અહીંયા મોકલ્યો એવું લાગે છે। અને ભાજપના નેતાઓ તો ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન તરીકે વર્ણવી ચૂક્યા છે। કોઈ કૃષ્ણ કીધું છે, કોઈએ રામ કીધું છે, કોઈએ હનુમાન કીધું છે। એટલે ભગવાનની સરખામણી અનેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે થઈ છે। તો એના સંદર્ભની અંદર આ એક નિવેદન હતું। બીજું કે એમણે જે બીજી વાત કરી એ પણ ચોંકાવનારી છે। એમણે એમ કીધું કે મણિપુરમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી। સ્થાનિક લોકો ત્યાં પોતાની સુરક્ષા વિશે ચિંતા કરે છે અને જે લોકો બિઝનેસ કરવા ગયા છે, જે લોકો સામાજિક કામ માટે ગયા છે, એમની સ્થિતિ પણ બહુ જ પડકારરૂપ છે।
હવે આ જે પ્રકારનું નિવેદન છે એવું નિવેદન થોડા સમય પહેલાં મોહન ભાગવતે ઝારખંડમાં બી આપેલું. એમણે એમ કીધેલું કે માણસ ભગવાન બનવા માંગે છે. પહેલાં એક અલૌકિક શક્તિ બનવા માંગે, એ પછી એનાથી આગળ વધે તો સુપરમેન બનવા માંગે, સુપરમેન બને પછી દેવતા બનવા માંગે, અને દેવતાઓ એમ કે ના ના અમારાથી ઉપર તો ભગવાન છે, તો એ પછી ભગવાન બનવા માંગે છે. તો આ વાત જ્યારે એમણે કરેલી ત્યારે પણ આ જ ચર્ચા હતી કે મોહન ભાગવત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે નિશાન સાધી રહ્યા છે. ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કેન્દ્ર લેવલે પ્રમોટ કરવા માટે પણ સંઘ પૂરી તૈયારી કરી રહ્યું છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે યોગી આદિત્યનાથ એક સ્ટ્રોંગ નેતા છે એવું આરએસએસ માની રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.